નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે ભાવના બોધ સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 6 ભાવના સુધીનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આગળ 7 લઈએ છીએ, આશ્રવ ભાવના. ગયા સ્વાધ્યાયમાં મૃગાપુત્ર ચરિત્રનો ઘણો વિસ્તાર હતો, તે આપણે પૂરું કર્યું છે. હવે પાના નંબર 54, સપ્તમ ચિત્ર, આશ્રવ ભાવના. કૃપાળુદેવ લખે છે કે દ્વાદશ અવિરતિ, 16 કષાય, 9 નો કષાય, પંચ મિથ્યાત્વ અને 15 યોગ, એ સગળા મળી 57 આશ્રવ દ્વાર એટલે પાપને પ્રવેશ કરવાના પ્રણાળ છે, પ્રવેશ કરવાના એ દ્વાર છે. કોઈ પણ પ્રકારે આશ્રવ થાય એટલે બંધ પડે. પાપનો આશ્રવ કે પુણ્યનો આશ્રવ, એ બંને આશ્રવ બંધનું જ કારણ છે અને બંને સંસારનું કારણ છે. અહીંયા પાપની મુખ્યતાથી વાત લીધી છે, પાપ આશ્રવની મુખ્યતાથી. દ્રષ્ટાંતમાં કહે છે કે મહાવિદેયમાં વિશાળ પુંડરીકિણી નગરીના રાજ્ય સિંહાસન પર પુંડરીક અને કુંડરીક 2 ભાઈઓ સ્થિર હતા. એક વેળા મહાતત્વ વિજ્ઞાની મુનિરાજ વિહાર કરતા ત્યાં આવ્યા. મુનિના વૈરાગ્ય વચનામૃતથી કુંડરીક દીક્ષા અનુરક્ત થયો અને ઘેર આવ્યા પછી કુંડરીકને રાજ સોંપી ચારિત્ર અંગીકાર કરી. સરસ નીરસ આહાર કરતા થોડા કાળે તે રોગગ્રસ્ત થયો. તેથી તે ચારિત્ર પરિણામે ભંગ થયો. પુંડરીકિણી મહાનગરીની અશોકવાડીમાં આવીને એણે ઓઘો મુખપટ્ટી વૃક્ષે વળગાડી મૂક્યા. નિરંતર તે પરિચિંતન કરવા માંડ્યો કે પુંડરીક મને રાજ આપશે કે નહીં આપે. વનરક્ષકે પુંડરીકને ઓળખ્યો. તેણે જઈ અને પુંડરીકને વિદિત કર્યું કે આકુળ વ્યાકુળ થતો તમારો ભાઈ અશોક બાગમાં રહ્યો છે. પુંડરીકે આવી પુંડરીકના મનોભાવ જોયા અને તેને ચારિત્રથી ડોલતો જોઈ કેટલોક ઉપદેશ આપી પછી રાજ સોંપી દઈને ઘેર આવ્યો. કુંડરીકની આજ્ઞાને એટલે કુંડરીકના હાથમાં હવે રાજ આવ્યું પાછું, એટલે
કુંડરીકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતા ને માનતા નહીં. તે સહસ્ર વર્ષ પ્રવજ્યા પાળી દીક્ષા પાળી પતિત થયો તે માટે તેને ધિક્કારતા હતા. કુંડરીકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રિએ એથી કરીને તે બહુ પીડાયો અને વમન થયું. અભાવથી પાસે કોઈ આવ્યું નહીં. એથી તેના મનમાં પ્રચંડ ભાવ આવ્યો. એટલે કે એને જયારે આ વમન થયું, ઉલટી થઈ, એ બધું થયું, તબિયત બગડી, તો પણ કોઈ આવ્યું નહીં. તેથી તેના મનમાં પ્રચંડ ભાવ આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે આ દર્દથી મને જો શાંતિ થાય તો પછી પ્રભાતે એ સગડાને હું જોઈ લઈશ. કેમ કે એ બધા કોઈ એને માન આપતા ન હતા. તે બધાને હું જોઈ લઈશ. એવા મહા દુર્ધ્યાનથી મરીને 7મી નરકે તે અપૈઠાણ પાથળે 33 સાગરોપમ એટલે 7 નરકના મધ્યમાં 33 સાગરોપમને આયુષ્ય અનંત દુઃખમાં જઈ ઉપજ્યો. એવા વિપરીત આશ્રવ દ્વાર એટલે એવા પાપ આશ્રવ થયા અને એવા પરિણામ કર્યા. 7મી નરકે ઉપજ્યો. એમાં આમ જોવા જઈએ તો કઈ એવા હિંસાના પરિણામ તો એને કર્યા ન હતા, પણ એવા ભાવ કર્યા એને કારણે 7મી નરકે જઈને ઉપજ્યો. ઇતિ સપ્તમ ચિત્રે આશ્રવ ભાવના સમાપ્ત. એ રીતે આશ્રવ ભાવના પૂરી થઈ. હવે અષ્ટમ ચિત્ર સંવર ભાવના. સંવરનો અર્થ જ થાય છે કે આશ્રવ હું રોકાવું, એ સંવર. આશ્રવ થઈ ગયો એ તો થઈ ગયો, અને એને કારણે જે બંધ પડવાનો હતો એ તો પડી ગયો. પણ સંવરને લીધે આશ્રવ ન થાય, સંવરને લીધે આશ્રવ ન થાય, નવા આશ્રવ ન થાય. અને એ સંવર જ ખરેખર સાચી નિર્જરાનું કારણ છે. તો એની વાત અહીંયા કરે છે કે સંવર ભાવના. એમાં કહે છે કે ઉપર કયા તે આશ્રવ દ્વાર અને પાપ પ્રણાલને એટલે પાપ જેમાં થઈ રહ્યા છે એને સર્વ પ્રકારે રોકવા આવતા કર્મ સમૂહને અટકાવવા, તે સંવર ભાવ. જળ કર્મને તો કોઈ અટકાવી શકતો નથી, દ્રવ્ય કર્મને કોઈ અટકાવી શકે નહીં, પણ પોતાના ભાવ એવા ન થાય તો પછી એવા ઉદ્ગળ પરમાણુ આવતા જ નથી ને કર્મ રૂપે બંધાતા જ નથી. એ સંવર છે. હવે દ્રષ્ટાંત આપી એને સમજાવે છે કે કુંડરીકનો અનુસંબંધ, એટલે ત્યાંથી જ પછી આગળની વાત લીધી છે કે કુંડરીકના મુખપટ્ટી ઇત્યાદિ સાજને ગ્રહણ કરીને પુંડરીકે નિશ્ચય કર્યો. હવે પુંડરીકની વાત કરે છે. આ બધું પેલાએ છોડી દીધું હતું, ત્યાગી દીધું હતું પુંડરીકે. તો કે છે કે ઇત્યાદિ સાજને ગ્રહણ કરીને પુંડરીકે નિશ્ચય કર્યો કે મારે મહર્ષિ ગુરુ કને જવું અને ત્યાર પછી જ અન્ન જળ ગ્રહણ કરવા. અણવાણે ચરણે એટલે કે પગમાં કંઈ પણ પહેર્યા વગર એમ જ પરવર્તા પગમાં કંકર કંટક ખૂંચવાથી લોહીની ધારાઓ ચાલી તો પણ તે ઉત્તમ ધ્યાને ક્ષમતા ભાવે રહ્યો. અને એને તો મહર્ષિ ગુરુ પાસે જવું છે ને એવા ભાવમાં જે નીકળ્યો. એથી એ મહાનુભાવ પુંડરીક જવીને સમર્થ સર્વાર્થ સિદ્ધ વિમાને 33 સાગરોપમના અતિ ઉગ્ર આયુષ્ય દેવ રૂપે ઉપજ્યો. આશ્રવથી કુંડરીકની દુઃખ દશા અને સંવરથી પુંડરીકની સુખ દશા બહુ ટૂંકાણમાં વાત લીધી છે. એટલે આ પણ
ખરેખર જોઈએ તો ઉદાહરણ પ્રમાણે જરાક પહેલી દ્રષ્ટિએ તો વિચાર એમ થાય કે એમાં એને પણ આશ્રવ તો પુણ્ય આશ્રવ, કેમ કે એને તો ભાવ કર્યા. પણ પછી આગળની વાત આપણે સમજી શકીએ કે ત્યાં પછી એને મહર્ષિ એવા મહાગુરુ પાસે પહોંચ્યો હશે અને ત્યાર પછીથી એને સંયમ ગ્રહણ કર્યો હશે અને એને સંબરની દશા રહી હશે, એમ સમજી લઈએ. તો આ પહેલું દ્રષ્ટાંત અહીંયા લીધું છે. પછી દ્રષ્ટાંત બીજું, એમાં અહીંયા આગળ કહે છે કે શ્રી વજ્ર સ્વામી કેવળ કંચન કામિનીના દ્રવ્ય ભાવથી પરિત્યાગી હતા. વજ્ર સ્વામી આ બધાથી સંસાર પરિત્યાગ કરી અને નીકળી ગયા હતા, એવા મહાપુરુષ હતા. કંચન કામિનીના દ્રવ્ય ભાવથી પરિત્યાગી હતા, એટલે દ્રવ્ય અને ભાવથી બંનેથી પરિત્યાગ કર્યો હતો. ભાવ પણ એવો જ હતો અને બધું જ છોડ્યું હતું. એમ એક શ્રીમંતની રૂકમણી નામની મનોહારિણી પુત્રી વજ્ર સ્વામીના ઉત્તમ ઉપદેશને શ્રવણ કરીને મોહિત થઈ ઘેર આવી માતા પિતાને કહ્યું કે જો હું આ દેહે પતિ કરું તો માત્ર વજ્ર સ્વામીને જ કરું. અન્યની સાથે સંલગ્ન થવાની મારે પ્રતિજ્ઞા છે. રૂકમણીને તેના માતા પિતાએ ઘણું કહ્યું કે કેલી વિચાર તો ખરી કે મુનિરાજ તે વળી પરણે. એને તો આશ્રવદારની સત્ય પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે, એટલે મુનિરાજ કઈ લગ્ન ન કરે. તો પણ રૂકમણીએ કહ્યું ન માન્યું. નિરૂપાએ ધનવા શેઠે કેટલુંક દ્રવ્ય અને સુરૂપા રૂકમણીને સાથે લીધી અને જ્યાં વજ્રસ્વામી બિરાજતા હતા ત્યાં આવીને કહ્યું કે આ લક્ષ્મી છે, તેનો તમે યથાર્થ રૂચિ ઉપયોગ કરો અને વૈભવ વિલાસમાં વાપરો, અને આ મારી મહા સુકોમલા રૂકમણી નામની પુત્રીથી પાણી ગ્રહણ કરો, લગ્ન કરો. એમ કહી તે પોતાને ઘેર આવ્યો. યવન સાગરમાં તરતી અને રૂપના અંબાર રૂપ રૂકમણીએ વજ્રસ્વામીને અનેક પ્રકારે ભોગ સંબંધી ઉપદેશ કર્યો, એટલે કે વાત કરી. ભોગના સુખ અનેક પ્રકારે વર્ણવી દેખાડ્યા. મનમોહક હાવભાવ તથા અનેક પ્રકારના અન્ય ચડાવવાના ઉપાય કર્યા, પરંતુ તે કેવળ વૃથા ગયા. મહાસુંદરી રૂકમણી પોતાના મોહ કટાક્ષમાં નિષ્ફળ થઈ. ઉગ્ર ચરિત્ર વિજયમાન વજ્ર સ્વામી મેરુની પીઠે અચળ અને અડોલ રહ્યા. રૂકમણીના મન, વચન અને તનના સર્વ ઉપદેશ અને હાવભાવથી તે લેશ માત્ર પીગળ્યા નહીં. આવી મહાવિશાળ દ્રઢતાથી રૂકમણીએ બોધ પામી નિશ્ચય કર્યો કે આ સમર્થ જીતેન્દ્રિય મહાત્મા કોઈ કાળે ચલિત થનાર નથી. લો પથ્થર પીગળાવવા સુલભ છે, પણ આ મહાપવિત્ર સાધુ વજ્રસ્વામીને પીગળાવવા સંબંધીની આશા નિરર્થક છતાં અધોગતિના કારણરૂપ છે. નિરર્થક તો છે જ, પણ એ કોઈ ચડાવવાનો પ્રયત્ન કરે તો પોતાની તો અધોગતિ થાય ને. એમ સુવિચારી તે રૂકમણીએ પિતાએ આપેલી લક્ષ્મીને શુભ ક્ષેત્રે વાપરીને ચારિત્ર ગ્રહણ કર્યું. મન, વચન અને કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાધ્યો. એને તત્વજ્ઞાનીઓ સંવર ભાવના કહે છે. આત્માર્થ સાધીએ ત્યારે સંવર ભાવના થાય. આત્માના લક્ષ્ય
જ્યારે પરિણામ થવા માંડે ત્યારે સંવર હોય. સ્વરૂપના લક્ષ્ય એમાં વિશેષ એકાગ્રતા થઈ અને સ્વરૂપમાં એકાગ્રતા થાય ત્યારે ખરેખર સંવરની દશા હોય. અને એ સંવરની દશામાં પછી કર્મના ઉદયો જે આવે એ ખરી પડે, ફળ આપે, પણ એ તરફ તેનું લક્ષ પણ હોય નહીં, એટલે ખૂબ નિર્જરા થાય. સંવરમાં જ્ઞાની મહાપુરુષોને ખૂબ નિર્જરા થાય અને એવો સંવર નિર્વિકલ્પ દશાની અંદર ઉત્કૃષ્ટ હોય છે, જે 7મા ગુણસ્થાનની દશામાં હોય. અને એટલા માટે જ આપણે કોઈ અપેક્ષાથી એમ કહીએ છીએ કે એવા 7મા ગુણસ્થાને રહેલા મુનિરાજ ઘણી નિદ્રા કરે છે. જે બધા ઉદય આવ્યા હોય અને એમાં પણ એ વખતે કોઈ ઉપસર્ગ હોય, પરિસર હોય, આ બધું હોય તો એનું પણ લક્ષ નથી કરતા અને સ્વભાવ ભાવે જ પરિણમે છે. તો એ બધા કર્મ ખરી જાય છે, ફળ આપે છે અને ખરી જાય છે, એને એ ભોગવતા નથી. અને ઘણી નિદ્રા થાય છે, ઘણી શુદ્ધિની વૃદ્ધિ કરે છે. એટલે એ તપ છે અને એમાં નિદ્રા થાય છે. અંતરંગ તપ છે અને એમાં નિદ્રા થાય છે. સ્વરૂપમાં એકાગ્રતા રહે છે ત્યારે સાચો સંવર તો કહેવાય છે. અહીંયા એ રીતે આ સંવરની વાત કરી છે. અહીંયા કહે છે કે ઇતિ અષ્ટમ ચિત્રે સંવર ભાવના સમાપ્ત. પછી 9મું ચિત્ર નિદ્રા ભાવના. 12 પ્રકારના તપ વડે કરી, 12 પ્રકારના તપ આપણે જાણીએ છીએ. 12 પ્રકારના તપ વડે કરી કર્મ ઓઘને બાળીને ભસ્મીભૂત કરી નાખીએ, એનું નામ નિદ્રા ભાવના કહેવાય છે. તપના 12 પ્રકારમાં 6 બાહ્ય અને 6 અભ્યંતર પ્રકાર છે. અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાયાક્લેશ અને સંલીનતા. સંલીનતાને બદલે આપણે એક વયાવૃત્ત એ લઈએ છીએ, એ શાસ્ત્રમાં એ રીતે હોય છે. અહીંયા સંલીનતા એ રીતે લીધું છે. એ 6 બાહ્ય તપ છે. ને પ્રાયશ્ચિત, વિનય, વયાવૃત ના વૃત્તિ પરિસંખ્યાન જોઈએ છે. તે તો અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાયાક્લેશ અને વિવિક્ત શય્યાસન લઈએ. સંલીનતાને બદલે આપણે અહીંયા વિવિક્ત શય્યાસન એમ લઈએ છીએ સંલીનતાને સ્થાને. એટલે એ 6 બાહ્ય તપ છે. અને પ્રાયશ્ચિત, વિનય, વયાવચ, શાસ્ત્ર પઠન, ધ્યાન અને કાયોત્સર્ગ. અહીંયા શાસ્ત્ર પઠનની જગ્યાએ સ્વાધ્યાય મૂક્યું છે. પ્રાયશ્ચિત, વિનય, વયાવચ, શાસ્ત્ર પઠન, ધ્યાન અને કાયોત્સર્ગ એ 6 અભ્યંતર તપ છે. નિદ્રા 2 પ્રકારે છે. એક અકામ નિદ્રા અને દ્વિતીય સકામ નિદ્રા. નિદ્રા ભાવના પર એક વિપ્રપુત્રનું દ્રષ્ટાંત કહીશું. તો દ્રષ્ટાંતમાં અહીંયા કહે છે કે કોઈ બ્રાહ્મણે પોતાના પુત્રને સપ્ત વ્યસન ભક્ત જાણીને, જે 7 પ્રકારના વ્યસનોનો ભક્ત એટલે 7 પ્રકારના વ્યસનોમાં જતો હશે, 7 પ્રકારના વ્યસન સેવતો હશે, એટલે સપ્ત વ્યસન ભક્ત. ખરેખર તો સપ્ત વ્યસન ત્યાગ કરી અને જીવ જીનવાણી સાંભળવાને યોગ્ય થાય છે. અહીંયા તો એને 7 વ્યસન હતા. કોઈ બ્રાહ્મણે પોતાના પુત્રને સપ્ત વ્યસન ભક્ત જાણીને પોતાને ઘેરથી કાઢી મૂક્યો. તે ત્યાંથી નીકળી પડ્યો અને જઈને તેણે તસ્કર મંડળીથી સ્નેહ સંબંધ જોડ્યો, ચોરોની મંડળી. તે મંડળીના અગ્રેસરે તેને સ્વકામનો પરાક્રમી જાણીને, પોતે જે કામ કરતા હતા એમાં એનો પરાક્રમી જાણીને પુત્ર તરીકે સ્થાપ્યો. એ વિપ્રપુત્ર દુષ્ટ દમન કરવામાં દ્રઢ પ્રહારી જણાયો. એ ઉપરથી એનું ઉપનામ દ્રઢ પ્રહારી કરીને સ્થાપ્યું. તે દ્રઢ પ્રહારી તસ્કરમાં અગ્રેસર થયો, ચોરીમાં અગ્રેસર થયો. નગર ગ્રામ ભાંગવામાં બલવત્તર છાતીવાળો ઠર્યો. તેણે ઘણા પ્રાણીઓના પ્રાણ લીધા. એક વેળા પોતાના સંગતિ સમુદાયને લઈને
તેણે એક મહાનગર લૂંટ્યું. દઢ પ્રહારી એક વિપ્રને ઘેર બેઠો હતો. તે વિપ્રને ત્યાં ઘણા પ્રેમ ભાવથી ક્ષીર ભોજન કર્યું હતું. તે ક્ષીર ભોજનના ભાજનને તે વિપ્રના મનોરથી બાળકડા મીઠાઈ વળ્યા હતા. દઢ પ્રહારી તે ભાજનને અડકવા માંડ્યો એટલે બ્રાહ્મણીએ કહ્યું, એ મૂર્ખના મહારાજા, અભડાવ કા? એટલે કે કેમ અભડાવે છે? એમ અમારે પછી કામ નહીં આવે. પેલો તો ચોર હતો ને, એટલે બ્રાહ્મણીએ એમ કહ્યું કે એ તારું અડેલું અમને કામ નહીં આવે, તું એમને નહીં અડ. એટલું પણ તું સમજતો નથી, અમારે પછી એ કામ નહીં આવે એટલું પણ તું સમજતો નથી. દઢ પ્રહારીને આ વચનથી પ્રચંડ ક્રોધ વ્યાપ્યો અને તેણે તે દીન સ્ત્રીને કાળ ધર્મ પમાડી. નાતો નાતો બ્રાહ્મણ સહાયતા કરવા આવ્યો, દોડ્યો. તેણે પરભવ પ્રાપ્ત કર્યો એટલે એને પણ મારી નાખ્યો. એટલામાં ઘરમાંથી ગાય દોડતી આવી અને તેણે શિંગડે કરી દઢ પ્રહારીને મારવા માંડ્યો. તો તે મહાદુષ્ટે તેને એટલે ગાયને પણ કાળને સ્વાધીન કરી. એ ગાયના પેટમાંથી એક વાછરડું નીકળી પડ્યું. તેને તરફડતું દેખી દઢ પ્રહારીના મનમાં બહુ પશ્ચાતાપ થયો. મને ધિક્કાર છે કે મેં મહા અઘોર હિંસાઓ કરી. મારો એ મહાપાપથી ક્યારે છૂટકો થશે? ખરે આત્મસાર્થક સાધવામાં જ શ્રેય છે. એવી ઉત્તમ ભાવનાએ તેણે પંચમુષ્ટિ કેશ લૂંચન કર્યું. નગરની ભાગોળે આવી ઉગ્ર કાયોત્સર્ગથી રહ્યા. આખા નગરને પૂર્વે સંતાપરૂપ થયા હતા. એથી લોકોએ એને બહુ વિધે સંતાપવા માંડ્યા. જતા આવતાના ધૂળ ડેફા અને પથ્થર ઈટાળા અને તરવારની મુષ્ટિકા વડે તે અતિ સંતાપ પ્રાપ્ત થયા. ત્યાં આગળ લોક સમુદાયે 1.5 મહિના સુધી તેને પરાભવ્યા. પછી થાક્યા અને મૂકી દીધા. દઢ પ્રહારી ત્યાંથી કાયોત્સર્ગ પાળી બીજી ભાગોળે એવા જ ઉગ્ર કાયોત્સર્ગથી રહ્યા, એટલે બીજા ગામના ભાગોળે રહ્યા. તો તે દિશાના લોકોએ પણ એમ જ પરભવ્યા. એ લોકોએ પણ એમ જ એને પરાભવ્યા એટલે એ જ રીતે એમને હેરાન કર્યા. 1.5 મહિને છંછેડી અને મૂકી દીધા. ત્યાંથી કાયોત્સર્ગ પાળી દઢ પ્રહારી ત્રીજી પોળે રહ્યા, બીજી જગ્યાએ ગયા. તેઓએ પણ મહા પરાભવ આપ્યો. ત્યાંથી 1.5 મહિને મૂકી દીધાથી ચોથી પોળે 1.5 માસ સુધી રહ્યા. ત્યાં અનેક પ્રકારના પરિસરને સહન કરીને તે ક્ષમાધર રહ્યા. 6ઠે માસે અનંત કર્મ સમુદાયને બાળી વિશોધીને એટલે શુદ્ધિ કરીને તે કર્મ રહિત થયા. સર્વ પ્રકારના મમત્વનો તેણે ત્યાગ કર્યો. અનુપમ કૈવલ્ય જ્ઞાન પામીને તે મુક્તિના અનંત સુખ આનંદયુક્ત થયા. એ નિર્જરા ભાવના દ્રઢ થઈ. હવે 10મું ચિત્ર લોક સ્વરૂપ ભાવના. એટલે ખરેખર તો અહીંયા આશ્રવ સહિત નિજરા થઈ. કેમ કે જે સહન કરવામાં આવ્યું એ તો પાપના ઉદયો હતા, દેવા કર્મના ઉદયો. એનું લક્ષ ન કર્યું અને નવા કર્મ બાંધ્યા નહીં, એટલે સંવર સહિતની નિર્જરા થઈ.
હવે અહીંયા 10મું ચિત્ર લોક સ્વરૂપ ભાવના. આ લોકનું સ્વરૂપ જેવું છે તેવું જાણવાથી બીજા અનેક પ્રકારના વિકલ્પો ઘટી જાય છે અને સિદ્ધ વિશે સાચી શ્રદ્ધા થાય કે સિદ્ધ દશા થાય છે અને સિદ્ધો લોકના અગર સ્થાને વિરાજમાન છે એવી પણ શ્રદ્ધા થાય અને બીજા મહાવિદે ઐરાવત વગેરે ક્ષેત્ર વગેરેની પણ શ્રદ્ધા થાય. એટલે એ આખું લોકનું સ્વરૂપ જે છે, જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે એ રીતે જાણવું જરૂરી છે અને એ આપણે દ્રવ્ય સંગ્રહમાંથી ખૂબ વિસ્તારપૂર્વક કર્યું છે. તો લોક સ્વરૂપ ભાવના. લોક સ્વરૂપ ભાવના એમાં કહે છે કે એ ભાવનાનું સ્વરૂપ અહીં આગળ સંક્ષેપમાં કહેવાનું છે. જેમ પુરુષ 2 હાથ દઈ પગ પહોળા કરી ઉભો રહે તેમ લોકના કિંવા લોક સ્વરૂપ જાણવું. એવો આકાર છે ને, 14 રાજલોક એવો આકાર છે. તીરછા થાળીને આકારે એ લોક સ્વરૂપ છે. કિંવા માંદલને ઊભા મૂક્યા સમાન છે, એટલે પેલા મગદળ હોય એને ઊભું રાખ્યું હોય એ રીતે છે. નીચે ભુવનપતિ વ્યંતર અને એ પછી 7 નરક છે. તીરછે 2.5 દીપ આવી રહેલા છે. ઊંચે 12 દેવલોક, 9 ગ્રેવિક, 5 અનંતર વિમાન અને તે પર અનંત સુખમય પવિત્ર સિદ્ધ ગતિની પડોશી સિદ્ધ શિલા છે. તે લોકાલોક પ્રકાશક સર્વજ્ઞ, સર્વદર્શી અને નિરૂપમ કૈવલ્ય જ્ઞાનીઓએ ભાક્યું છે. બીજી તો કોઈ રીતે આ વાત ખ્યાલમાં આવી શકે જ નહીં. કેવળી પરમાત્માના જ્ઞાનમાં જ આ વાત આવે અને એમણે જ એવું લોકનું સ્વરૂપ પ્રકાશ્યું છે અને એમાંથી ગણધર ભગવાને જે રચના કરી મૌખિકપણે અને પછી આચાર્ય ભગવાને જે રચના કરી તો શાસ્ત્ર દ્વારા આપણને એ મળ્યું છે કે લોકનું સ્વરૂપ આવું છે એ જાણવા મળ્યું છે. પણ એ કોઈની કલ્પના નથી, મતિ કલ્પના એ આખું વર્ણન કરવામાં આવ્યું છે એવું નથી. એ શાસ્ત્રમાં જે વર્ણન આવ્યું છે તો એ શાસ્ત્રકાર જે હતા એ જ્ઞાની ધર્મી હતા, 7મા છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ હતા. એટલે એ કંઈક અસત્ય રચના કરે એવું તો બને નહીં અને એમને જે પ્રાપ્ત થયું હોય એ એમને એ રીતે ગણધર ભગવાનની વાણીમાંથી પ્રાપ્ત થયું. 12 અંગનું જ્ઞાન છે, 14 પૂર્વનું જ્ઞાન છે, એમાંથી પ્રાપ્ત થયું હોય ને એમને પણ એ રીતે જ પાછું સમ્યક કર્યું હોય કે ના આમ જ છે વસ્તુ સ્વરૂપ. એટલે એવા અધ્યયન દ્વારા, તર્ક દ્વારા અને પોતાની એવી શુદ્ધિ દ્વારા અને પછી એ શાસ્ત્ર રૂપે આપણને વાત મળી હોય એટલે એમાં કોઈ અવિશ્વાસ કરવા જેવું નથી. કેટલીક વાત આપણને વર્તમાન ભૂગોળની સાથે મેળવવા જઈએ તો મેળ ખાતી ન દેખાય, પણ એમાં એ ન દેખાય એમાં આપણો એટલો ક્ષમ ઓછો એમ સમજવું. તો અહીંયા કહે છે કે તે લોક પ્રકાશક સર્વજ્ઞ, સર્વદર્શી અને નિરૂપમ કૈવલ્ય જ્ઞાનીઓએ ભાક્યું છે. સંક્ષેપે લોક સ્વરૂપ ભાવના કહેવાય. એવું લોકનું સ્વરૂપ છે. પછી પાપ પ્રણાલને રોકવા માટે આશ્રવ ભાવના અને સંવર ભાવના, તપ મહાફલી માટે નિજરા ભાવના અને લોક સ્વરૂપનું કિંચિત તત્વ જાણવા માટે લોક સ્વરૂપ ભાવના. આ દર્શને આ 4 ચિત્રે પૂર્ણતા પામી. એટલે 10મ ચિત્ર સમાપ્ત. અને પછી પંક્તિ લખી છે કે જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર તે ભાવે શુભ ભાવના. જ્ઞાન ધ્યાન વૈરાગ્યની ભાવના ભાવે તો તે ઉતરે ભવપાર, એ ભવથી પાર ઉતરે અને એ રીતે પૂર્ણ થયું અને એ ભાવના બોધ એ રીતે પૂરું થયું. એમાં 11મી અને 12મી 2 ભાવના જે છે એ કૃપાળુદેવે લખી નથી
તો એ રીતે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આવતા સ્વાધ્યાયથી આપણે મોક્ષમાળા શરૂ કરીશું. આપણે મોક્ષમાળા શરૂ કરવાના હતા, પણ આ ભાવના બહુ એની આગળ હતું એટલે આપણે એ બહુ ઓછા સમયમાં એ આપણે વાંચનમાં લીધું છે. મોક્ષમાળાના 108 પાઠ છે, એટલે એ આપણે આવતા સ્વાધ્યાયથી એટલે સોમવારથી શરૂ કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.